વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. 1. મસૂરની દાળના લોટમાં દૂધ તથા થોડું તેલ નાખીને સાબુને બદલે તેના ઉબટનથી રોજ ચહેરા તથા શરીર પર ચોળીને સ્નાન કરવાથી વાન સુંદર બને છે. મેદસ્વીએ દૂધતેલ વગર જ એકલા લોટથી સ્નાન કરવું. 2. નાળિયેર પાણીને દિવસમાં 3 વખત પીવાથી પથરી મૂત્ર દ્વારા થઈને નીકળી જાય છે. 3. કોપરેલને પાણી સાથે ભેળવી માથા તથા પગના તળિયા પર ઘસીને માલિશ કરવાથી શરીરની ગરમી ધીરે ધીરે શાંત થાય છે. 4. કિશારાવસ્થામાં ખીલની સમસ્યા સામાન્ય છે. જાંબુના રસનો ઉપયોગ ખીલથી રાહત આપે છે. જાંબુનો અથવા તો તેના પાનના રસને સ્કિન પર લગાડવાથી ત્વચા પર વતા ઓઇલ અને સીબમના સેક્રેશનને રોકે છે જેથી ખીલની રાહત થાય છે. 5. એલચીના ફોતરા બાળી તેની ભસ્મ મધ સાથે ચાટવાથી કફની ઉલટી ઉબકામાં રાહત થાય છે. 6. કાચના ગ્લાસ એકબીજામાં ભરાઈ ગયા હોય તો તેને છૂટા પાડવા ઝાઝી મહેનત ન કરશો નહીં. એક રાત્રિ માટે તેને રેફ્રિજરેટરમાં મૂકી દો. સવારે બહાર કાઢી છૂટા પાડો, તરત પડી જશે. 7. જો દહીંને સાવધાથી ગરમ ન કરીએ તો તે ગરમ કરતી વખતે જ ફાટી જાય છે. એટલે તેને વધારે સમય સુધી ગરમ ન કરો. વાનગીમાં નાખ્યા પછી પણ ખૂબ ધીમો તાપ જ રાખો. 8. તડકામાં અનાજ સૂકવ્યું હોય તો તેની આસપાસ ચોકથી રેખા અંકિત કરી દેવાથી કીડી ચડશે નહીં. 9. શરદીને કારણે માથું ભારે લાગતું હોય તો વાળમાં વિક્સ ઘસવાથી રાહત થશે. 10. જ્યારે પણ તમે દહીંને કોઈ વાનગીમાં ભેળવો ત્યારે તેને હળવા હાથે ઉપર નીચે કરો. ફટાફટ હલાવવાથી દહીં ફાટી જઈ શકે છે અથવા તેમાંથી માખણ છૂટું પડી જઈ શકે છે, જેથી દહીંનું રૂપ બગડી જાય છે. 11. દૂધ રાતના રેફ્રિજરેટરમાં મૂકવાનું ભૂલી જવાયું હોય તો બગડી જશે એ વિચારી મૂંઝાશો નહીં. બીજે દિવસે ગરમ કરતા પૂર્વે તેમાં થોડો સોડાબાઇકાર્બ બરાબર ભેળવોને પછી ગરમ કરવું. 12. લસણની દુર્ગંધ હાથમાંથી દૂર કરવા આદુનો ટુકડો આંગળીએ ઘસવો. 13. બિસ્કિટ, પેનકેક, કેક, બ્રેડ વગેરે બનાવવામાં દહીંનો ઉપયોગ કરવાથી તે સ્વાદિષ્ટ અને નરમ બનશે. 14. નયણા કોઠે નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવી પીવાથી શરીરમાંની ગરમી મૂત્ર અને મળ વાટે નીકળી જાય છે, તેમજ રક્ત શુદ્ધ થાય છે. 15. દાંતના દુખાવાથી જાંબુ રાહત આપે છે. જાંબુના પાનને બાળી તેની રાખ મંજનની માફક પેઢા અને દાંત પર લગાડવાથી દુખાવામાં રાહત થાય છે. તેમજ તે પેઢાને મજબૂત કરે છે. જાંબુના ગસના કોગળા કરવાથી પાયરિયામાં રાહત થાય છે. 16. નાળિયેર પાણીને દિવસમાં 2 વાર ચહેરા પર લગાડવાથી ચહેરા પરની ઝાય અને કરચલી દૂર થાય છે. 17. આદુની છાલને ધોઈને સૂકવી નાખવી અને ચાની પત્તીના ડબ્બામાં ભેળવી દેવી. ચા સ્વાદિષ્ટ બનશે. 18. જાંબુમાંની છાલ બ્લડ પ્યુરિફાયર તરીકે કામ કરે છે. તે રક્તને અંદરથી સાફ કરીને ત્વચાનું રક્ષણ કરે છે. રક્ત પ્યુરિફાઈડ હોય તો મેટાબોલિઝમ સારું રહે છે તેમજ ત્વચા સુંદર નજર આવે છે. 19. મીઠાઈની ચાસણી બનાવતી વખતે એમાં થોડું માખણ ભેળવવાથી ચાસણી સારી થશે. 20. કારેલાની છાલને સૂકવી અનાજ તથા લોટના ડબ્બામાં રાખવાથી ધનેડા નહીં પડે. 21. પેટમાં ગરમી વધવાથી અથવા તો આહારમાં બદલાવથી મુખમાં છાલા થતા હોય છે. તેવામાં જાંબુના પાનના રસના કોગળા કરવાથી રાહત થાય છે. 10 થી 15 મિલી જાંબુના રસનું નિયમિત સેવન કરવાથી ગળાની તકલીફમાં પણ રાહત થાય છે. 22. પેટમાં ગેસને કારણે દુખાવો થાય તો નાભી પાસે હિંગનો લેપ કરવાથી રાહત થાય છે. 23. કોપરેલમાં કપૂરનો ભૂક્કો નાખી લાકડાનું ફર્નિચર લૂઘવાથી ચકચકિત થાય છે. 24. ફલાવરના શાકને બાફતી વખતે પાણીમાં અડધો કપ દૂધ નાખી દો. ફલાવરનો મૂળ સફેદ રંગ જળવાઈ રહેશે.
25 ચામડાની વસ્તુ પર લાગેલી ફુંગસ દૂર કરવા સોડા બાયકાર્બમાં થોડું દૂધ ભેળવી ચામડું સાફ કરવું અને ત્યારબાદ લવેન્ડર તેલથી લૂહવું. 26 સફરજનના ટુકડા સમાર્યા પછી કાળા પડી જતા હોય છે, તેથી તેને તાજા રાખવા માટે ટુકડાને મીઠું અને લીંબુનો રસ ભેળવેલા ઠંડા પાણીમાં થોડીવાર રાખી કાઢી લેવાથી તાજા જ રહેશે. 27 કચોરીના મસાલામાં આમચૂરના સ્થાને લીંબુનો રસ ભેળવવાથી કચોરી સ્વાદિષ્ટ લાગશે. 28 જીવજંતુના ડંખ પર 2 ચમચા ઓલિવ ઓઇલમાં 1 ઈંડાની સફેદી ભેળવી લગાડવાથી રાહત થશે અને સોજો નહીં આવે. 29 કાનની બૂટનું કાણું પુરાઈ જવાથી બૂટટી ન પહેરી શકાતી હોય તો બરફના ચોસલા થોડી સેકન્ડ ત્યાં રાખવાથી કાણું ખુલી જશે. 30 દૂધમાં એલચી રાખીને ગરમીના દિવસોમાં રાખવાથી દૂધ જલ્દી બગડતું નથી. 31 દાળને ઉકાળતી વખતે જ તેમાં હિંગ નાખવાથી દાળ વધુ સ્વાદિષ્ટ થાય છે. 32 સોનાનું પાણી ચડાવેલા ઘરેણાને કોળાના જ્યુસથી સાફ કરવાથી નવા જેવા થઈ જશે. 33 કોથમીરની ચટણી તાજી હોય ત્યારે લીલીછમ દેખાતી હોય છે, પરંતુ થોડીવારમાં તેમજ ફ્રીજમાં રાખવાથી તેનો રંગ કાળો પડી જતો હોય છે. તેવામાં ચટણી બનાવતી વખતે તેમાં 1 ચમચો દહીં ભેળવવાથી ચટમયનો રંગ લીલોછમ રહેશે. 34 કપડા પરથી તેલના ડાઘા દૂર કરવા તે સ્થાન પર થોડો ટેલ્કમ પાવડર છાંટી બ્રશ ફેરવો. 35 બોલપેનની સ્યાહીના ડાઘા દૂર કરવા ડાઘા પર ટૂથપેસ્ટ ઘસો, સુકાઈ જાય બાદ સાબુથી ઘસી ધોઈ નાખો. 36 જાંબુના 10 મિલી રસમાં સિંધવ ભેળવી પીવાથી રાહત થાય છે. થોડા દિવસમાં 2 થી 3 વખત પીવાથી યુરિનરી ટ્રેકમાં ફસાયેલી પથરી તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે. 37 વટાણાનો લીલોછમ રંગ જળવાઈ રહે તે માટે વટાણા રાંધતી વખતે તેમાં 3-4 ટીપા વિનેગારમાં ભેળવી દેવા. 38 નાળિયેર પાણીને ચહેરા પર ફેસપેકની માફક લગાડવાથી ખીલ, ડાઘ, ધાબા દૂર થાય છે. 39 કોકોનટ મિલ્ક, નારિયેળનું દૂધ અને મધનું મિશ્રણ બનાવીને ચહેરા અને ગળા પર સારી રીતે લગાવો. 10-12 મિનિટ સુધી લાગેલું રહેવા દો. પછી પાણીથી ધોઈ નાખો. એનાથી ચહેરાની રોનક ખીલી ઉઠશે. 40 પોસ્ટેજ સ્ટેમ્પ એકબીજા સાથે ચોંટી ગઈ હોય તો તે થોડીવાર રેફ્રિજરેટરમાં રાખી ઉખાડવાથી સરળતાથી ઉખડી જશે. 41 ચાકુની ધાર બુઠ્ઠી થઈ જતી લાગે તો તેને મીઠાની બરણીમાં 2-3 મિનિટ ફેરવવાથી ધાર તેજ થઈ જશે. મિત્રો, વિડીયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો. વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર.